મોર્નિંગ દોસ્તો, હવે હલવાના છીએ. જો પાર્કિંગ લાઈટ ચાલુ ને બીજા ગેરમાં ધીમે ધીમે જઈ રહ્યા છીએ. ક્લચ પ્લેટ જતી રહી છે, લઈ જઈએ દવાખાને ધીરે ધીરે. બીજા ગેરમાં હેડે છે, ગેરમાં નાખીને સીધી ચાલુ કરી પહોંચાડી દઈએ ગેરેજ. આવી ગયા ભાઈ પટેલ ગેરેજમાં. આપણે કેટલા કિલોમીટર ફરી ગાડી? એ 1,26,000 1,26,000 ક્લચ પ્લેટ નાખવાની છે ભાઈ. જો રમણ ભમણ થઈ ગયું. ચિલમ તૂટી ગઈ, બેરિંગ તૂટી ગઈ, પ્રેશર પ્લેટ તો ચાલે એવી રીતે હજુ 2 મહિના નીકળી જાય એવી પણ ચાલે, વાંધો નહીં. એનું બધું રમણ ભમણ થઈ ગયું, થોડી થોડી કાઢ્યું. એ 4 દાંતા બે ગયા રે પ્રેશર પ્લેટના. દેખાય નીચે થઈ ગયા 4 જે નીચે રમણ ભમણ થઈ ગયું તો પછી ક્યાંથી હાલે ગાડું. ઓઇલનો બી ટાઈમ થઈ ગયો છે. 3.5 લીટર નાખ્યું છે. ફિલ્ટર કુલન્ટ 1 લીટર ચેન્જ કર્યું અને આ ઓઇલ ભાઈ જૂનું કાઢ્યું છે, નાખી દઈએ હવે નવું ઓઇલ બોઇલ. પાર્કિંગ લાઇટનું બી કામ ભેગું કરાવી દીધું. બંધ થઈ ગયું હતું ને, વાયરિંગ કરાવી દીધું એનું બી. કેટલું બિલ બન્યું છે જોઈ લો. ક્લચ પ્લેટ, ક્લચ બેરિંગ, ગિયર ઓઇલ, ના છે ચશ્મા, ઓઇલ, ફિલ્ટર 8,250, GJ 27 TD 9658 2/4/2025. મોર્નિંગ દોસ્તો, ચલો જઈ રહ્યા છીએ રાજકોટ એન્ડ પોરબંદર. આજે આપણી આવી હાલત થતી જેવી સામે દેખાય. જો ટેમ્પો ટ્રાવેલર હે ને, એ જ છે ને, પેલા કલકત્તા વાળા હતા એ. આજે આપણે વારો ચડી જતો ને, એટલે આગળની ગાડીમાં ટાલપત્રી ઉતરી અને આ વિડીયો જો એ સેમ ટુ સેમ આખો કાચ આ ઢકાઈ ગયો અને આ ગ્લાસ આ પતી જતો પણ બચી ગયો સાઈડ ગ્લાસ. એમએચ પાસિંગની ગાડી હતી અને ટાલપત્રી ઉડીને આવી. જો કે એ તો 1 કિલોમીટર દૂર હતી તોય ઉડીને આવી અને આગળ આવીને પડી અને જેવી રોડને ટચ થઈને ઉડી સીધી આપણા ગ્લાસ ઉપર. આખો ગ્લાસ ઢકાઈ ગયો. એ આજ તો ગયા, બચી ગયા. નુકસાન થતું, આગળ પાછળ કોઈ નહોતું, સાઈડમાં નહીં, એટલે વાંધો નહીં. એનાથી ઘણા દૂર હતા. આજ તો નુકસાન હારી પટનું હતું. ટ્રકવાળા ભાઈઓ ટાલપત્રી બાંધીને મૂકજો, તમારી ટાલપત્રી ઉઠી નાની ગાડી ઉપર આવે. આજ બચી ગઈ ઇન્ટ્રા નામે 2. ઓલી ગાડીની ટાલપત્રી આવી હતી તો પૂરું થઈ જતા. હોટલ મમાય ચોટીલાવાળા કાઠિયાવાડી હેડતા રહે. લોકોનો રોંઢો કરી લઈએ. રોંઢો કરવા મળ્યો ને આજે રોંઢો ગાડીમાં થઈ જતો પૂરો. આવી ગયું ભાઈ અનલિમિટેડ થાળીનું જોઈ લો. જાવી રાજસ્થાનમાં હરિયાણામાં 120 રૂપિયા એક શાક ને દાળ રોટલી આપણને. આ જો આ 120 કેટલામાં ગાંધીલાલ? 120 130 થઈ ગયા, 10 વધી ગયા. હે 120 હતા ને, આટલા જ હતા. હા પણ આ 120માં જોઈ લો, ગણી લો કેટલા છે. 3, 6, 9, 12, 13 જાતના તો કચુંબર છે, 3 જાતના તો અથાણા છે, પાપડ હજુ તો બાકી બધું. ઢોકળી પછી શું હોય બીજું? સેવ, પછી આ બટેકા, સેવ ટમેટા. બીજું કયું છે શાક ભાઈ? સબ્જી તુવેર નહીં, બીજું આ શું છે? કઢી, ખરું? હા, થોડોક અડધી ચમચી નાખવામાં, અડધી ચમચી નાખવામાં ટ્રાય કરીએ. નાખી દો, મૂકી દો, વાંધો નહીં. સરસ, ઓકે. બાકી બસ પતી ગયું. બીજું જે લેતા હો, રોટી લેતા હો, રોટી સબ્જી તમને ફાવશે તો બીજી મંગાવશે. ये मच्छी भात वाले है उड़ीसा के हैं, तो सब टेस्ट करेंगे फिर जो लगेगा वो दोबारा मंगाएंगे ना. आनंद भाई वो आएगा अभी. सीरा मीरा हलवा बने हजू तो हलવો वेला आई गया. આવી ગઈ ભાઈ ઘઉંની આપણી પ્યારી રોટી. એક જ મૂકો ને આમને આપી દો બે, આપણે એક જ તે, પછી જરૂર પડશે તો મંગાવો. થઈ ગઈ તાળી પૂરી અનલિમિટેડ. જો આવી ગયું બધું જ. નાયરાનો પંપ છે સામે, એની એક્ઝેક્ટ સામે છે હોટલ મમાઈ. સાયલાથી 2-3 કિલોમીટર પહેલાં આવી જાય. જમવાનું એકદમ મસ્ત કાઠિયાવાડી.
રૂપિયામાં અનલિમિટેડ. કોઈ પણ આવતા હોય તો લીમડીથી ધ્યાન રાખો. સાયલા 2-4 કિલોમીટર બાકી હોય બ્રેક કરી દઈએ. નાસ્તો, જમવાનું, ચા પાણી, હોલ્ટ બધું જ છે. જમવાની પૂરેપૂરી મજા લેવી હોય એ એકવાર હોલ્ટ કરો. આવી ગયા છીએ આપણે દોસ્તો જો રાજકોટમાં પૂજારા ગોંડલ રોડ ઉપરની દુકાન ઉપર. ત્યાં કામ પતે ને પછી જઈશું આગળ. કાંતિલાલ લાગ્યા છે જો ખોલવા માટે. લસ્સી પી રહ્યા. કેવી છે લસ્સી કાંતિલાલ? રાજકોટની લસ્સી. જો દોસ્તો આ સાઈડ ગોંડલ, આ સાઈડ રાજકોટ. મતલબ જવાનું તો સીધું જ છે અને પુલ નીચે થઈને જવાનું. ચાલો દોસ્તો થઈ ગયું આપણું કામ રાજકોટનું ખતમ. જઈએ હવે અહીંથી પોરબંદર. કાંતિલાલ 10 મિનિટમાં કામ ખતમ કરી નાખ્યું. પોરબંદર જઈએ હવે શું કન્ડિશન જોઈએ. આજે રવિવાર છે, આજે દુકાન ખુલ્લી હોય ના હોય જોઈ લેવો બોર્ડ. સીધું જાય આપણે પોરબંદર ને આ જાય જુનાગઢ, સોમનાથ. આપણે જવાનું છે પોરબંદર. 110 કિલોમીટર પોરબંદર. ચાલો દોસ્તો જેતપુરથી વળી ગયા રાઈટ, શું કહેવાય, જમણી બાજુ ટર્ન મારી દીધો. રાઈટ ટર્ન 110 કિલોમીટર પોરબંદર, ગાંધી બાપુનું ગામ. ચાલો ત્યારે મળી આવીએ ગાંધી બાપુના ગામમાં. પૂછીએ કોકને કે ગાંધી બાપુ ક્યાં રહેતા હતા પોરબંદરમાં કે આજુબાજુના ગામડામાં. મળી આવીએ ત્યારે. ચાલો આજે ટાઈમ છે તો દોસ્તો પહોંચી ગયા સાંજના 6 વાગે આપણે પોરબંદર. આવી ગયું છે પોરબંદર. જો પોરબંદર સિટીમાં એન્ટર થઈ ગયા છીએ. આ એનો પુલ છે બાયપાસનો, ખબર નહીં. આપણે નીચે નીચે જવાનું છે, પુલ નહીં ચડવાનું, સીધે સીધા દરિયા કિનારે. હે ને સમુદ્ર કિનારે જવાનું ને. પોરબંદરમાં છે ભાઈ અદાણી ગેસ. 80 રૂપિયા ભાવ હે. આયા તો ખરા પણ બંધ છે ભાઈ દુકાન. જો આ લોગો તૂટી ગયો. આ ડિલક્સ લખેલો લોગો ખૂણામાંથી તૂટી ગયો હે. બંધ કરવાનો છે. કાંતિલાલ હા હે. કાંતિલાલે લોગો લગાવી દીધો હે. રિપેરિંગ થઈ ગયો હે. વાગ્યા 8:30. 6 વાગ્યાના લાગે કાંતિલાલ. હવે પત્યું હે. સારું કાઠું કામ હતું. થઈ ગયું એટલે બહુ થયું. ના કે બધું ખોલવું પડે એવું હતું પણ કાંતિલાલે કારીગરી કરી છે, કમ્પ્લીટ કર્યું. DJ25 પોરબંદર, DJ25. ચાલો તારા કામ પતે. ડિલક્સ કલર લોગો થઈ ગયો કમ્પ્લીટ. જો સમુદ્ર શાંત છે લે. મોજા મોજા ઉછળતા નહીં હો. દેખાતો નહીં સમુદ્ર. દેખાય. પાર્કિંગ ઘણું મોટું છે. ફ્રી પાર્કિંગ પાછું, કોઈ પાર્કિંગ ફી નહીં. સરસ કહેવાય. ચાલો ત્યારે પોરબંદર 25 નંબર. બાય બાય, ટાટા કરીએ. જઈએ અહીંથી આપણે સીધા ક્યાં? ગાંધીધામ. 380 કિલોમીટર ગાંધીધામ. અડધું પોરબંદર તો ચોપાટી ઉપર ને અડધું પોરબંદર માર્કેટમાં લાગે છે જમવા. બહુ ભીડ હતી રવિવાર સાંજે યાર. ચોપાટી પેક હતી. આટો મારી આવ્યા ચોપાટીમાં. આખું પોરબંદર ચોપાટી ઉપર આવી ગયું લાગ્યું. સારી સુવિધા છે પાર્કિંગની, એ પણ ફ્રી પાછી. ઘણી બધી મોટી પાર્કિંગ છે બંને સાઈડ. ગજબ. અમદાવાદ હોય તો 50 રૂપિયા લઈ લીધો. અમે આટો મારીને આવ્યા એટલી વારમાં તો. કાંકરિયા જઈએ 50-100 રૂપિયા લઈ લે. પણ આ કંઈ ફ્રી નથી કોઈ. બહુ મોટું પાર્કિંગ છે. સરસ લાઇટની સુવિધા. સારામાં સારું લાગ્યું. સ્વાદ રેસ્ટોરન્ટ કાઠિયાવાડી થાળી પોરબંદર. એ બાપા રે 120 રૂપિયામાં અનલિમિટેડ ખાઈ લીધું. જઈએ હવે ઘોડો લઈને આપણે ખંભાળિયા થઈને જામનગર, જામનગરથી ગાંધીધામ. જેટલી લાઇટો દેખાય ટોટલ રિલાયન્સ છે. એટલી લાઇટ દેખાય આખી ફેક્ટરી રિલાયન્સની છે. હોટલ પંથી અહીંયા આપણે નાઇટ હોલ્ડ કર્યો હતો રાતનો. બહુ બધું પાર્કિંગ છે જો. જામનગર ખંભાળિયાથી જામનગર. ગુડ મોર્નિંગ દોસ્તો, ગુડ મોર્નિંગ. સવાર પડી આપણી હોટલ પંથીમાં. જામનગર બાકી છે. ખંભાળિયા ગયું, રિલાયન્સ ગઈ, હોટલ આવી ટોલ ટેક્સમાં અને ટેકાઈ દીધી. હવે જઈએ. સવારના 7 વાગ્યા. કેમ કાંતિલાલ? અલારામે વાગ્યું આમાં જો. માળીએ તો હજુ 28 કિલોમીટર. નવલખી પોર્ટ મોરબી. સારો બની ગયો આરસીસી બાકી. જબરદસ્ત. આવી ગયા આપણે દોસ્તો માળિયાથી જઈ રહ્યા છે સામખિયાળી. જો નકરા મીઠાના આગળ રહ્યો. મીઠાના ડમ્પરિયા ભરાય છે જેસીબીથી. જો જેસીબીથી ડમ્પરિયા ભરાય મીઠાના ભાઈ. ડમ્પર હાલે. ઘરમાં આવે કોથળીમાં.
નીચે ઢળી જાય તો કે ના લેવાય, ગંદુ થઈ ગયું. અને આ જો જેસીબી થી ભરાય ડમ્ફરિયા નીચે માટીમાં જ પડ્યા, માટીમાં જ મીઠું પાકા. જો ઢગલો, જો આ બધું હે મીઠું ઢગલા પડ્યા. આયુ ભાઈ ભચાઉ કા ભાયડા, જેઠાલાલ નું ગામ. આયુ ભાઈ આયુ ભચાઉ. આ સ્ટ્રક્ચર ક્યારનું તૈયાર થાય હજુ થયું નહીં યાર. શું બનાવે ખબર નહીં. શું બની રહ્યું છે? ભચાઉ લખેલું બની રહ્યું છે. હા હા, થપ્પા લાગી ગયા. જો ટ્રકોટા ટેન્કર ના ટપ્પા પહોંચી ગયા દોસ્તો ગાંધીધામ. આ ગાડીઓના ઢગલા આયા એટલે સમજાણું આપણે ગાંધીધામમાં પહોંચી. ગાંધીધામ જો અમારા કાંતિલાલ લઈને જાય છે ઉપર. ગાડી લગાવી આવું પણ મેળ પડ્યો નહીં. આ વિવોનું બોર્ડ અહીંથી હટાવવાનું છે અને અહીંયાથી ઉપાડીને અહીંયા લગાવવાનું છે આની ઉપર. આ ઓફિસ ચેન્જ થઈને અહીંયા આવે. જો ઘોડો લગાવ્યો છે. જો ગાંધીધામ ઝંડા ચોક શાખા કેનરા બેંકની ઉપર વિવો સર્વિસ સેન્ટર શિફ્ટ થઈ રહ્યું છે દોસ્તો. આ બાજુની બિલ્ડિંગમાં, મતલબ એ જ બિલ્ડિંગ છે. બાજુની ઓફિસમાં મનોજભાઈ લાગ્યા કટરમાં એંગલું કાપવા માટે. જો ગ્રાઇન્ડર છે. બહુ માથાકૂટ છે યાર. હેવી બોર્ડ છે અને માણસો ઓછા છે એવું છે બધું. આવડું મોટું રાઢું લઈને દોડ્યું. બે ખૂણા બે બાંધ્યું. એક ખૂણા કાંતિલાલ પકડશે ને એક ખૂણા હું. પછી નીચે લટકાવશે. બહાર મનોજભાઈ મંડ્યા છે. જો હો જાય તો બોલ ના. આ ખૂણાએથી બોર્ડ આટલે પહોંચ્યું છે. હજુ ત્યાં લઈ જવાનું છે પહેલાં ઓરેન્જ બોર્ડની ઉપર. બરાબર છે. હવે આ પાલક ખોલવાની. આ એક લાઈન ખોલવાની, આ બીજી લાઈન ખોલવાની, એ બાજુમાં ઊભી કરવાની. પછી એ બોર્ડ અહીંયા જશે ખસતી. 1.5 કલાક થઈ અહીંથી આટલું ખસકાવવામાં. બોલો આ ખૂણેથી અહીંયા પહોંચતા 1.5 કલાક થઈ. અહીંયા પહોંચતા ને લાગતા ખબર નહીં કેટલી થાય. 1.5 કલાક થાય, 2 કલાક. થઈ ગયું શિફ્ટિંગ. આ બાજુથી કેનરા બેંકથી આવી ગયો. આ બાજુ 9 વાગ્યા 5 વાગ્યાના લાગ્યા હતા. ચાલો ત્યારે સામાન બધો ખુલી ગયો. પાલક બીજી સામે ઊભી છે. એ કાંતિલાલ પાલક ખોલે છે. ફોલ્ડિંગ એક્સ ફ્રેમ ભરીએ તારા. પછી આમાં આ ખૂણામાં બધું લોઢું બધું આ બાજુ સાઈડમાં ઊભું કરી દઈએ. પછી કાંતિલાલ લઈને આવે એટલે રાતના 9 વાગ્યા છે. 9 વાગે ગાંધીધામનું કામ ખતમ. પછી જઈએ ઝંડા ચોક ગાંધીધામ શાખાએથી. શું મંગાવ્યું? ચિકન મસાલા, પછી આ અંડા કરી, તંદૂરી રોટી, પેલી નહીં રોટી ચપાતી, છાશ બાસ. હાલો દોસ્તો ગાંધીધામમાં જમવા. માંડવી 95, મુન્દ્રા 65, 2 જગ્યાએ જવાનું છે આપણે. પહેલાં ક્યાં જઈએ જોઈએ. ચલો. કન્ટેનર આડું પડી ગયું છે. રાતનું કોઈ ઘરી ના જાય યાર. પહેલાં જોઈ લઈએ ડ્રાઈવર છે અંદર કે શું છે અંદર. ડ્રાઈવર બેઠા છે. વાગ્યું નહીં. ચલો સેફ છે. બેઠા. વાગ્યું. પુલ ઉતરતા જ કન્ટેનર પલટી મારી ગયું છે ને એવા હલવાડા ને ધારાનું કાળું કન્ટેનર દેખાતું નથી. જો છે કે અહીંયા આવીને આપણે ઊભા રહીએ. સહી રેડિયમ પટ્ટી લગાવડાવી દીધી દોસ્તોને. આ કાળું કન્ટેનર કોઈને દેખાયું નહીં. 2-4 બચારાને લઈ જશે. ડ્રાઈવર સેફ છે. ગાડી અહીંયા છે. ગાડીને નુકસાન નહીં જાજો. કન્ટેનર ઊંધું પડી ગયું. ખાલી પુલની નીચે આવી ડિવાઈડર તોડીને જતી રહે ભાઈ. નવો નિહાળ્યો હે ડ્રાઈવર. હોટલ કૃષ્ણા જબરજસ્ત છે સુવિધા નાવાની. કાંતિલાલ નાહી રહ્યા છે. જો આપણે બી નાહી લીધું. ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. રાતના 12 વાગે. જો ચક્કલીઓ કેટલી લાગેલી. જો કન્ટિન્યુ ડોલ ટપ લઈને ગાડીવાળા આવે તો કન્ટિન્યુ છે. અને અમારા કાંતિલાલ નાહી રહ્યા છે. જો મોટી ચકલી ચાલુ કરો, નાવ મસ્તીનું પાણી આવે. અને આ ચકલી ચાલુ કરીને હવાડો ભરો. હવાડાનું પાણી છે ચોખ્ખું, એકદમ ક્લીન, સરસ. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અહીંયાથી આપણે ઊંઘવાનું કરો બંધ. ચકલી
આપણે આગળ પાર્કિંગમાં લઈ જઈએ ગાડી પેલી બાજુ. એટલે ચોકીદાર આવ્યા હતા ગાડી છે તે પેલી બાજુ લગાવી દેજો. અમલી આઈસર પડીને જોડે કાંઈ વાંધો નહીં. તાર નાય ધોઈને ત્યાં લગાવી દઈએ, હોલ્ડ કરી દઈએ મસ્ત. સવારે ઉઠીને જઈશું કાં તો મુંદ્રા કાં તો માંડવી. કાંટીલાની ઈચ્છા મુંદ્રા કાં મુંદ્રા ને માંડવી કાં તો માંડવી, જ્યાં ઈચ્છા હોય જઈશું. પેલા ભાઈ ડ્રાઈવર નવ શીખ્યા, ગાડી પલટી ખાઈ ગઈ તો ગાડીમાં બેઠા બેઠા મોબાઈલ મચડતા હતા. મેં કીધું ભાઈ ગાડી અત્યારે જ પલટી ખાધી લાગે, વાગ્યું નહીં, જોવા દે ડ્રાઈવર ક્યાં જોયો તો બેઠો બેઠો મોબાઈલ મચડતો. કીધું એને કીધું ફોન કર, ફોન ના કર્યો. એને છે એમાં હોટલ ક્રિષ્ના ખેડોઈથી આગળ છે, મુંદ્રા રોડ ઉપર. મુંદ્રા રોડ ઉપર છે હોટલ ક્રિષ્ના, નવી બની લાગે છે. આપણે તો જોઈ નથી, પહેલી વખત જોઈ. નવા ધોવાની સુવિધા સારી છે. ભાઈ ફોન કર્યો 1033માં 3 વખત, કોઈ ઉપાડતું નથી. કન્ટેનર ઊંધું પડી એના માટે કીધું બેરિકેડ લગાવી જાય અને સેફટી કોક કરી જાય. અમે તો કરી અમારી રીતે રેડિયમ પટ્ટી લગાવીને ઝાડવા કાપીને પથરા મૂકી, છતાંય કીધું બેરિકેડ ઓલા લગાવી જાય, લાલ કેપ પટ્ટી મારી જાય, કોઈ બચારો કરી ના જાય. બાકી તો નસીબો, આપણે તો મહેનત કરી, પથરા મૂક્યા, રેડિયમ પટ્ટી લગાવી. જોઈએ હવે 1033નો ફોન લાગે તો વાત કરીએ ને, તો પછી ઓહોના નસીબ.